તો હરિપ્રસાદ સ્વામીજી સિંગાપોર પધાર્યા હતા. સિંગાપોરમાં સવારે દાતન કરી રહ્યા હતા. સ્વામીજી લીમડાનું દાતન કરતા કરતાં પોતાની હાથની હથેળીઓ જોયા કરતા હતા. કદાચ એક વખત જોયો, બે વખત જોયો તો કે નેચરલ ચેષ્ટા છે, પણ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 10-15 મિનિટ બંને હાથ વારાફરતી હથેળીઓ જોયા કરતા હતા. એટલે સામેવાળા સેવકોને પ્રશ્ન ઉઠ્યો હશે કે સ્વામીજી આ દાતન કરતાં કરતાં હાથની હથેળી કેમ જોયા કરે છે. પછી સ્વામીજી હાથની હથેળી બતાવીને કીધું કે જો મારા હાથની બધી રેખાઓ કેટલી બધી ગૂંચાયેલી છે, કેટલી બધી આડી અવળી રેખાઓ છે. પછી સ્વામીજી વાત કરી તો મોટા પુરુષનું એક પણ ચરિત્ર રહસ્ય વગરનું ના હોય. એ હંમેશા ધરતી પર આપવા માટે આવેલા છે, તો એની ટાઈમપાસ એક્ટિવિટી ના હોય. આપણી જેમ ના હોય કે ભાઈ થોડું ઓટલે બેઠા, થોડું ચોતરે બેઠા, થોડા 2-4 ગપ્પા માર્યા, દિવસો પસાર કરીએ, ટીવી જોયું, આમ તેમ કરીને આપણી જિંદગીમાં કેટલોય સમય બગડતો હોય છે આપણો. મોટા પુરુષની તો એક એક સેકન્ડ પ્રિશિયસ હોય, કલ્યાણકારી હોય. એટલે સ્વામીજી એક વાત કરી, સ્વામી કે જેની આવી રેખા ગૂંચાયેલી હોય એના જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ હોય અને બહુ બધા ગૂંચવાડા હોય, બહુ બધી સમસ્યાઓ હોય. એટલે આપણને વધારે ટેન્શનમાં નાખ્યા, કારણ કે આપણે કોઈ દર જોયું ના હોય. પછી લાગે સારું મારું બી આડું બહુ છે, પણ એ આપણને જ કહે છે કે શું કરવું જોઈએ. પછી સ્વામી કે આટલી બધી ગૂંચવાયેલી છે ને મારી જીવનની અંદર આટલી બધી ઝંઝાવતો મુશ્કેલીઓ છે, પણ મેં યોગીજી મહારાજને એ રેખાઓની વચ્ચે મૂકી દીધા, એટલે મને એક પણ મુશ્કેલી અને એક પણ ઝંઝાવત કે પ્રોબ્લેમ મને નડ્યા નથી. સ્વામીજી આપણને શીખવાડે છે કે આપણા જીવનના સેન્ટ્રલ પોઈન્ટમાં, મધ્ય બિંદુમાં કા પ્રભુને રાખો અને કા પ્રભુના ધારક એવા સંતને રાખો, પણ એવો અનન્ય આશરો દ્રઢ આપણે કરવો પડે.